નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સમર્પણ સથવારા. તમે સૌ ધોરણ 11 સાયન્સના તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે આદર્શ વાયુ સમીકરણની ચર્ચા કરી હતી. એમાં છેલ્લે આપણે એક સૂત્ર તાર્યું હતું બે વાયુ માટે. એ સૂત્ર આ પ્રમાણે હતું કે P1 V1 અપન T1 ઇઝ ઇક્વલ ટુ P2 V2 અપન T2. આ પ્રમાણે એક સૂત્ર હતું. હવે આ સૂત્રના આધારે મેં તમને એવું કહ્યું હતું કે આ સૂત્ર આપણે ઘણા એક્ઝામ્પલની અંદર આપણે એનો ઉપયોગ કરીશું. તો એવું જ એક એક્ઝામ્પલ છે કોયડો 5.3, જે તમારા પાઠ્યપુસ્તકની અંદર આપેલું જ છે. બરાબર. એમાં શરૂઆતમાં 25°C તાપમાન આપ્યું છે અને 760 mm એટલે મિલીમીટર Hg એટલે 760 મિલીમીટરે પારાના દબાણે વાયુ 600 ml કદ ધરાવે છે. એટલે વાયુ V1 કેટલા ml કદ ધરાવે છે? 600 ml કદ ધરાવે છે. હવે જો વાયુનું કદ 640 ml થાય, એટલે હવે બીજું કદ આવ્યું, વાયુનું કદ બદલાયું. બરાબર. વાયુનું કદ કેટલું? 640 ml થાય અને એનું તાપમાન 10°C. એટલે અહીંયા આ પહેલું T1 અને અહીંયા T2 કરીએ. તાપમાન કેટલું? 10°C થાય તો ત્યારે તે ઊંચાઈએ દબાણનું મૂલ્ય શોધો. એટલે દબાણ એટલે P2નું મૂલ્ય આપણે શોધવાનું છે. બરાબર. ચલો, હવે 25°C તાપમાનને આપણે કેલ્વિનમાં ફેરવી કરીએ તો 25 વત્તા કેલ્વિનમાં ફેરવવા માટે 273 આપણે આગળ જોઈ ગયા છીએ. બરાબર. તો T1 કેટલો થયો? 25 વત્તા 273 એટલે 25 ને એટલે 278 ને 20 298 કેલ્વિન થશે. અને જે જો T2 માટે 10 વત્તા 273 તો થશે 283 કેલ્વિન થશે. ચલો, સૂત્ર આપણા જોડે છે જ કે P1 V1 અપન T1 ઇઝ ઇક્વલ ટુ P2 V2 અપન T2. ચલો, શોધવાનું છે P2. તો P2ને કરતા બનાવી દઈએ. તો ધ્યાન રાખજો, અહીંયા P1 V1 હું એમને એમ રાખું છું, P1 V1. બરાબર. આ T2 છેદમાં છે અને આ બાદ બરાબરની આ બાદ લઈ જવાનું અંશમાં જશે. બરાબર. ચલો, નીચે T1. હવે V2 બાકી રહ્યો. V2ના અંશમાં છે, બરાબરની ડાબી બાજુ લાવો એટલે એ પણ ક્યાં આવી જશે? નીચે છેદમાં આવી જશે. ઇઝ ઇક્વલ ટુ આ બાજુ શું વધ્યું? એકલો P2 વધ્યું. એટલે P2ને આપણે કરતા બનાવી દીધો. હવે બધી કિંમતો આની અંદર મૂકી દઈએ. ચલો, પહેલી P1. P1ની કિંમત છે 760 ગુણ્યા V1. V1ની કિંમત છે 600 ml, એનું કદ આપેલું છે, ગુણ્યા T2. ચલો, T2 એટલે તાપમાન 283 કેલ્વિન. બરાબર. ભાગ્યા T1. T1ની કિંમત કેટલી? 298 કેલ્વિન તાપમાન આપેલું છે, ગુણ્યા V2. V2ની કિંમત આપી છે 640 ml. બરાબર. ચલો, અહીંયા પહેલાં 0 0 તો આપણે ઉડાડી દઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, આનો સમગ્ર આપણે જે સાદુરૂપ આપીશું ત્યારે જે આપણને P2 જે છે એ P2 મળશે 676.6 mm Hg મિલીમીટર પારો. કેટલો? આ કોનો જવાબ આવ્યો? P2નો જવાબ આવ્યો. બરાબર. P2નો જવાબ મળી ગયો. હવે વિદ્યાર્થી મિત્રો, એકમ આપણે કેવી રીતે એકમની પરખ કરવી? તો આ દાખલાની અંદર તો સિમ્પલ હતું કે ભાઈ ચલો એકમની પરખ કેવી રીતે થાય? તો એ માઇક્રોમીટર જે છે, મિલીમીટર જે છે એ P1નું દબાણ પણ મિલીમીટરમાં હતું, તો સ્વાભાવિક છે P2 પણ સમા આવે મિલીમીટરમાં જ આવે. પરંતુ દરેક દાખલાની અંદર આવું હોતું નથી. બરાબર. ઘણીવાર એક જેવું ન હોય છતાં આપણે શોધવું પડતું હોય છે. તો એનું એકમ કેવી રીતે શોધવું? તો એકમ શોધવા માટે હું તમને એક ટ્રીક બતાવું છું. ચલો, અહીંયા 760 એ શું હતું? 760 mm હતું Hg. બરાબર. એટલે P1. હવે V1નો એકમ શું હતો? ml હતો, ગુણ્યા ml, ગુણ્યા T2નો એકમ શું હતો? એ કેલ્વિન હતો, ભાગ્યા 298 એટલે કે T1 પણ શું હતો? કેલ્વિનમાં હતો, ગુણ્યા V2 શેમાં હતો? mlમાં હતો. ચલો, કેલ્વિન ઉડી ગયું, ml ઉડી ગયું. શું વધ્યું? મિલીમીટર Hg. એટલા માટે P2નો એકમ શું થશે? મિલીમીટર Hg. બરાબર વિદ્યાર્થી મિત્રો. ચલો, આ દબાણ આપણને મળી ગયું. અહીંયા દાખલો કોયડો પૂરો. હવે વાયુમય પદાર્થની ઘનતા અને
મોલર દળ. ચલો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ ધ્યાન રાખજો ખાસ, બરાબર, એકદમ સિમ્પલ છે. હવે વાયુમય પદાર્થની ઘનતા અને મોલર દળ. ઘનતા એટલે આપણે ડેન્સિટી ડી કહીએ, અને મોલર દળ મોલિક્યુલર વેટ એટલે આપણે કેપિટલ એમ કહી દઈએ, બરાબર. આ બે વચ્ચેનો સંબંધ તારવવાનો છે. આ બે વચ્ચેનો સંબંધ તારવવાનો એ પણ કેવી રીતે? તો વાયુમય પદાર્થનો ઉપયોગ કરી, બરાબર. હવે આ ટોપિક અલગ ચાલુ થયો. આ ટોપિક પરીક્ષા માટે ઉપયોગી નથી, પણ આની અંદર જે સૂત્રો તરવાશે એ સૂત્રો એક્ઝામ્પલ માટે ખાસ ઉપયોગી છે, એટલે ધ્યાન રાખજો. ચલો હવે વાયુમય પદાર્થની વાત છે. તો વાયુમય પદાર્થ માટે આપણે આદર્શ વાયુ સમીકરણ પીવી બરાબર એનઆરટી આપણે જાણીએ છીએ, બરાબર. આ સૂત્ર તમે બધા જાણતા હશો. હવે આ સૂત્રની અંદર આપણે એવું કરીએ કે અહીંયા જે આરટી જે છે એ આરટીને આ બાજુ લાવી દઈએ નીચે, બરાબર. અને જે પી છે ને એને આ બાજુ લાવી દઈએ, બરાબર. હું એ લખું, ધ્યાન રાખજો, બરાબર. પહેલાં આરટીને મેં તમને ક્યાં કીધું? છેદમાં લાવવાનું, એટલે પહેલાં આરટીને હું છેદમાં લાવી દઉં, બરાબર. ચલો આરટીને અહીંયા આ આરટી નીચે છેદમાં લાવ્યો એટલે પી ઉપર એમને એમ રહેશે, બરાબર. ચલો એન આ બાજુ એમને એમ જ છે, એનની કિંમતમાં કોઈ ફેરફાર કરતા નથી, એન એમના એમ જ છે. હવે વધ્યો વી. વી પણ આપણે બરાબરની આ બાજુ લાવી દઈએ એટલે ક્યાં આવી જશે? છેદમાં આવી જશે, બરાબર. એટલે અહીંયા એન એમના એમ છે, પી એમના એમ છે, આ એન અને પી બંને એમના એમ છે. ખાલી કર્યું શું? આરટીના આ બાદ લાવે છેદમાં ગયું, વીના આ બાદ લાવે છેદમાં ગયું, આટલી વસ્તુ કર્યું. હવે આવું કેમ કર્યું તો તમને સમજાવું. આપણે આગળ પણ ટોપિકની અંદર જોઈ ગયા કે એન શું છે? મોલ. તો મોલનું સૂત્ર દળ ભાગ્યા આણવીય દળ. ચલો આ પી ભાગ્યા આરટી આપણે એમને મૂકી દઈએ. પી ભાગ્યા આરટી ઇઝ ઇક્વલ ટુ, ચલો મોલ. મોલ એટલે દળ ભાગ્યા આણવીય દળ. મોલ એટલે એનનું સૂત્ર શું છે? આપણે એનનું સૂત્ર જાણીએ, એન બરાબર દળ ભાગ્યા આણવીય દળ. આપણે આગળ જોઈ ગયા, બરાબર. દળ એટલે પદાર્થનું દળ અથવા વજન. આણવીય દળ એટલે અણુભાર જે આપણે કહીએ છીએ. તો આપણે એનની જગ્યાએ શું મૂકી શકાય? એમ ભાગ્યા એમ મૂકી શકાય, બરાબર. તો એનની જગ્યાએ આપણે એમ ભાગ્યા એમ મૂકી દઈએ, બરાબર. ચલો એનની જગ્યાએ મૂકી દીધું. હવે નીચે વી તો છે જ ને, નીચે વી એમને એમ છે, તો વી આપણે એ મૂકી દઈએ, બરાબર. ચલો આટલા સુધી ખબર પડી ગઈ. હવે વિદ્યાર્થી મિત્રો તમે એક બીજી વસ્તુ જાણો છો, ઘનતાનું સૂત્ર. ઘનતા બરાબર શું હતું સૂત્ર? દળ ભાગ્યા કદ હતું ને. દળ એટલે એમ, કદ એટલે વી. હવે એમ ભાગ્યા વી બરાબર ઘનતા લગાવે. ઘનતા એટલે શું કહેવાય? ડેન્સિટી ડી, બરાબર. તો અહીંયા તમે જુઓ દળ ભાગ્યા કદ દેખાય છે તમને, દળ ભાગ્યા કદ. તો આપણે પી ભાગ્યા આરટી બરાબર અહીં દળ ભાગ્યા કદની જગ્યાએ શું મૂકી દઈએ? ડી મૂકી દઈએ, જે આપણા માટે શું થશે? ઘનતા. અને કેપિટલ એમને એમ મૂકી દઈએ. હવે આ સૂત્રની અંદર આપણે એમને કરતા બનાવી દઈએ. શું કરીએ? એમને કરતા બનાવીએ. તો ચલો એમને કરતા બનાવીએ એટલે છેદમાં એમ છે એને બરાબરની આ બાજુ લઈ જઈશું તો અંશમાં જશે. તો એમ બરાબર, ચલો ડી ઉપર એમને એમ રાખીએ, ડી એમને એમ. આરટી છેદમાં છે અને આ બાજુ લઈ જઈએ અંશમાં, એટલે ડી આરટી. હવે એમને પીની જગ્યાએ લઈ જઈએ, પીને એમની જગ્યાએ લાવી દઈએ આ બાજુ, ડી આરટી અપન પી. તો આ જે સૂત્ર બની વિદ્યાર્થી મિત્રો, એ સમીકરણને આપણે એને એક કહી દઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર મારે ઘનતાનું સૂત્ર બનાવવું હોય તો હું બનાવી શકું છું. ચલો ઘનતા ડી બરાબર, ડીને કરતાં બનાવું. ચલો ડી આપણે હાલ એમને એમ રાખીએ. આ પી જે છેદમાં છે એને એમને ગુણી દઈએ, એમ ઇન્ટુ પી. અને ડીના જોડે આરટી છે, આરટી ગુણાયેલો છે ડીને, તો બરાબરની આ બાજુ લઈશું તો ક્યાં આવી જશે? નીચે ભાગાકારમાં આવી જશે. તો આ સમીકરણ નંબર 2 આપી દઈએ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આણવીય દળ અને ઘનતા, અહીંયા પણ ઘનતા અને આણવીય દળ, એટલે આ બે વચ્ચેનો જે સંબંધ તારવવાનો હતો એ આપણે અલગ અલગ રીતે તારવી દીધો. હવે આ સૂત્રોના આધારે તમને આણવીય દળ પૂછ્યું હોય કોઈ પણ પદાર્થનું, અથવા તો ઘનતા શોધવાની કીધી હોય તો પણ આપણે સરળતાથી શોધી શકીએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ થોડીક આપણે વાત કરીએ. હવે
આના પછીનો ટોપિક છે જે બે માર્ક્સ માટે આઈએમપી ટોપિક છે, ધ્યાન રાખજો. હવે પ્રશ્ન એવો પૂછાય છે કે ડાલ્ટનનો આંશિક અથવા બીજા શબ્દોમાં એને વિભાગીય કહેવાય. વિભાગીય દબાણનો નિયમ સમજાવી તેના સૂત્ર વિશે માહિતી આપો અથવા સમજૂતી આપો. કોઈ પણ માહિતી અથવા સમજૂતી આપો. આ પ્રશ્ન 2 માર્ક્સનો આઈએમપી છે આ ચેપ્ટરની અંદર. બરાબર, જો કદાચ 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો આ પૂછાઈ શકે છે. તો સૌ પ્રથમ ડાલ્ટનનો આંશિક અથવા વિભાગીય દબાણનો નિયમ હું સમજાવીશ તમને. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે નિયમ છે આ નિયમ ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. બરાબર, એટલા માટે ડાલ્ટનનો નિયમ તરીકે ઓળખાય છે. અને આ નિયમની અંદર વાયુનું જે દબાણ છે, વાયુ પરનું જે દબાણ છે એને ધ્યાનમાં લઈને આ નિયમ આપ્યો હતો. બરાબર, એટલે એને દબાણનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત રહે આંશિકનો મતલબ ગુજરાતીમાં થાય વ્યક્તિગત. બરાબર, આંશિક દબાણ અથવા વિભાગીય દબાણ, કોઈ એક વિભાગનું દબાણ અથવા કોઈ એક અંશનું દબાણ અથવા કોઈ એક અણુનું દબાણ અથવા કોઈ એક વાયુનું દબાણ જે વ્યક્તિગત દબાણ છે. માનો કે એક રૂમની અંદર પાંચ વ્યક્તિઓ હોય. બરાબર, દરેક વ્યક્તિ જોડે પોતપોતાના ખિસ્સાની અંદર હાથ રૂમાલ, જે આપણે રૂમાલ કહીએ, બરાબર, હાથ રૂમાલ હોય. બરાબર, તો આપણે 5માંથી 4 વ્યક્તિને બહાર કાઢી દઈએ, એક જ વ્યક્તિને અંદર રાખીએ. બરાબર, તો આપણે એવું તો કહી જ શકીએ છીએ કે એ વ્યક્તિની પાસે એક હાથ રૂમાલ છે, મતલબ એનો વ્યક્તિગત રૂમાલ છે. હવે 4માંથી ગમે એટલા વ્યક્તિને કાઢો પણ પોતપોતાની અંદર રૂમાલ તો એ રહેવાનો જ છે, કારણ કે પહેલાંથી એમની જોડે રૂમાલ તો છે જ. એટલે આ વ્યક્તિગત એક વ્યક્તિની કોઈ વાત છે. એટલે એવી રીતે એક વાયુનું દબાણ એટલે કે આંશિક દબાણ અથવા વિભાગીય દબાણ. એટલે જ્યારે એક વ્યક્તિગત વાયુની વાત કરી હોય ત્યારે શબ્દ કયો વપરાય છે? આંશિક, જે આપણે ગુજરાતીમાં શું કહીએ? વ્યક્તિગત કહીએ છીએ. બરાબર, તો એનો નિયમ છે. ચલો હું નિયમ તરફ આગળ વધીશ. નિયમ એવું કહે છે કે પારસ્પરિક ક્રિયા ન કરતા હોય તેવા વાયુઓના મિશ્રણનું કુલ દબાણ વ્યક્તિગત વાયુના આંશિક દબાણના સરવાળા બરાબર થાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, નિયમ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. શું કીધું છે શરૂઆતમાં? પારસ્પરિક ક્રિયા ન કરતા હોય તેવા. એટલે અહીંયા એવા વાયુની વાત છે કે જે વાયુઓ અંદર પોતે એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા નથી. એક્ઝામ્પલ તરીકે હવાની વાત કરીએ તો હવાની અંદર કુદરતી વાયુઓ નાઇટ્રોજન અને ઓક્સિજન છે. બરાબર, પરંતુ એ રાસાયણિક પ્રક્રિયા કરતા નથી એકબીજા સાથે. જો રાસાયણિક પ્રક્રિયા કરતા હોય તો પછી આપણે શ્વાસમાં શું લઈએ? નાઇટ્રોજન ઓક્સિજન બંને લઈએ, પણ એવું થતું નથી. આપણે શ્વાસની અંદર માત્ર ઓક્સિજન જ લઈએ છીએ. આનો મતલબ એવો થયો કે ઓક્સિજન અને નાઇટ્રોજન એકબીજા સાથે પ્રક્રિયા કરતા નથી. તો અહીંયા એવા વાયુઓની વાત છે કે જે પારસ્પરિક ક્રિયા એટલે કે એકબીજા સાથેની ક્રિયા પરસ્પર કોઈ ક્રિયા કરતા નથી, કોઈ રાસાયણિક પ્રક્રિયા કરતા નથી અથવા કોઈ એકબીજા સાથે મિશ્ર થતા નથી. એવા વાયુની વાત છે. હવે એવા વાયુના મિશ્રણનું કુલ દબાણ. હવે એ વાયુને આપણે શું કરવાનું? આ મિશ્ર થતા નથી પણ હવે આપણે મિશ્ર કરવાના છે. તો મિશ્ર કરીએ, દાખલા તરીકે 2 વાયુ હોય, માનો કે 3 વાયુ હોય, 3 વાયુને આપણે મિક્સ કરીએ કે હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન. સમજી લો. બરાબર, કયા 3 વાયુ? હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન. હવે દરેકનું વ્યક્તિગત દબાણ હોય. હાઇડ્રોજનનું દબાણ આપણે P1 કહી દઈએ,
ઓક્સિજન દબાણને P2 કહી દઈએ, નાઇટ્રોજન દબાણને P3 કહી દઈએ. તો વ્યક્તિગત આવી રીતે દબાણ હોય. પણ આવી રીતે ત્રણેના અણુ વાયુને ભેગા કરીએ તો ત્રણેયનું દબાણ ભેગું થશે. ત્રણેયનું દબાણ શું થશે? ભેગું થાય એટલે કુલ દબાણ બને. એ કીધું ને, વાયુના મિશ્રણનું કુલ દબાણ, જેને આપણે P ટોટલ કહીશું, અથવા ગુજરાતીમાં લખવો તો P કુલ બરાબર વ્યક્તિગત વાયુના આંશિક દબાણના સરવાળા. ચલો, વ્યક્તિગત વાયુનું આંશિક દબાણ, ચલો, હાઇડ્રોજનનું વ્યક્તિગત વાયુનું આંશિક દબાણ કેટલું? P1, ઓક્સિજનનું P2, નાઇટ્રોજનનું P3. તો એના સરવાળા બરાબર થાય એટલે P કુલ બરાબર P1 વત્તા P2 વત્તા P3 બરાબર થાય. જો કદાચ વાયુઓ અનંત સુધી હોય, અસંખ્ય વાયુ હોય, તો આપણે ડોટ વડે અસંખ્ય સુધી લખી શકીએ છીએ. બીજી વસ્તુ, આ સમયે તાપમાન T અને કદ V બંને અચળ હોય છે. આ સમયે તાપમાન T અને V બંને કેવા હોય છે? અચળ હોય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આટલી વસ્તુ તમને ખબર પડી ગઈ. નિયમ શું કહેવા માગે છે? એટલે પારસ્પરિક ક્રિયા ન કરતા હોય તેવા વાયુઓનું મિશ્રણનું કુલ દબાણ એટલે P કુલ એ વ્યક્તિગત વાયુના દબાણના સરવાળા જેટલું હોય, આંશિક દબાણના સરવાળા જેટલું હોય. એટલે આંશિક દબાણનો સરવાળો કરો, જે જવાબ આવે શું મળે? P કુલ મળી જાય. બરાબર. ચલો હવે આગળ એક સ્ટેપ આપણે જોઈએ. એક જ સ્ટેપ છે, બરાબર, જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે થોડી આગળ વાત કરીએ. તો એક વસ્તુ તમને કહી દઉં વિદ્યાર્થી મિત્રો, જે મોટા મોટા સમુદ્ર, મોટા મોટા દરિયા, જે પાણીનું પ્રમાણ જે જગ્યાએ વધારે હોય, હવે એવી જગ્યાએ વાતાવરણની અંદર જે વાયુ હોય એ વાયુ ભેજવાળો હોય. એ વાયુ કેવો હોય? ભેજવાળો હોય. બરાબર. તો અહીંયા આપણે ભેજવાળા વાયુની વાત કરીએ. અને જે જગ્યાએ વાયુ ભેજવાળો ન હોય તે જગ્યાએ સૂકો વાયુ હોય. બરાબર. ચલો, ભેજવાળો વાયુ અને સૂકો વાયુ. ચલો, ભેજવાળો વાયુ કહે હોય કે જે વાયુની અંદર ભેજ સમાયેલો હોય, કે જે જગ્યાએ વાતાવરણ બહુ ઠંડુ હોય, બરાબર, પાણીના વિસ્તારમાં. અને સૂકો વાયુ કે માનો કે આપણે જમીન ઉપર ઉનાળાની ગરમી હોય બરાબરની, અને એ વખતમાં હવામાં રહેલા જે વાયુ હોય એ વાયુ કેવો વાયુ કહેવાય? સૂકો વાયુ કહેવાય. તો અહીંયા એવા વાયુની વાત છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે જે ભેજવાળો વાયુ છે, ભેજવાળા વાયુમાંથી, અહીંયા ધ્યાન રાખજો, ભેજવાળા વાયુમાંથી અથવા ભેજવાળા વાયુના દબાણમાંથી, ભેજવાળા વાયુના દબાણમાંથી સૂકા વાયુના દબાણ મેળવવા માટે કુલ દબાણમાંથી જલીય તાણ. હવે વિદ્યાર્થી મેં જલીય તાણ એટલે શું? તો જલીય તાણની અંદર કૌંસમાં વ્યાખ્યા લખી દઉં છું કે સંતૃપ્ત પાણીની બાષ્પ દ્વારા ક્રિયાથી થતા દબાણ, જેને જલીય તાણ કહેવાય. બરાબર. કુલ દબાણમાંથી જલીય તાણ બાદ કરતા સૂકા વાયુનું દબાણ મળે છે. આ પોઈન્ટ સમજવાનો છે, ધ્યાન રાખજો. એક વસ્તુ. ચલો, ભેજવાળા વાયુ, અમે તમને ભેજવાળા વાયુ, સૂકા વાયુની વાત કરતી હતી. હવે જે જગ્યાએ ભેજવાળું વાયુ હોય તો એના ઉપર લાગતું દબાણ અલગ હોય. બરાબર. કારણ કે વાયુની અંદર હવામાં દબાણ તો લાગતું જ હોય, નેચરલી વાત છે એ તો. બરાબર. સૂકો વાયુ તો એની અંદર પણ દબાણ લાગતું હોય. પણ ભેજવાળા વાયુની અંદર દબાણ વધારે લાગતું હોય. કેમ વધારે લાગતું હોય? કારણ કે એક તો એનું પોતાનું દબાણ તો ખરું જ, વાયુનું પોતાનું દબાણ તો ખરું જ, પણ સાથે સાથે એની અંદર જે ભેજ જે છે એનું પણ દબાણ હોય, એટલે ડબલ દબાણ હોય. અને જે ભેજ હોય એ ભેજનું પણ દબાણ હોય અને વાયુનું પોતાનું પણ દબાણ હોય. બરાબર. અને સૂકા વાયુની અંદર માત્ર વાયુનું દબાણ હોય, એમાં ભેજ હોતો નથી, કારણ કે સૂકો છે. બરાબર. તો ભેજવાળા વાયુના દબાણમાંથી સૂકા વાયુના દબાણ મેળવવા માટે શું કરવાનું? બરાબર.
જે કુલ દબાણ એટલે ભેજવાળા વાયુનું દબાણ જે હોય એને કુલ દબાણ કહેવાય, જેમાં ભેજે આવી ગયું અને વાયુનું પણ આવી ગયું, જેને શું કહીશું, પી કુલ કહીશું. અને પી શુષ્ક વાયુ એટલે સૂકો વાયુ. એટલે સૂકો વાયુ મેળવવા માટે આપણે શું કરવું પડશે, કુલ દબાણમાંથી જલીય તાણ બાદ કરવું પડશે. હવે જલીય તાણ એટલે શું? જલીય તાણ એટલે હું તમને દેશી ભાષામાં કહી દઉં, ભેજનું દબાણ એને જલીય તાણ કહેવાય. જે ભેજ હતો બાષ્પ જેને કહીએ, ભેજ એટલે બાષ્પ જ કહેવાય ને એક પ્રકારની. એટલે અહીં લખ્યું છે સંતૃપ્ત પાણીની બાષ્પ દ્વારા જે ભેજ છે, જે બાષ્પ જે છે એનાથી જે દબાણ થતું હોય એ જ દબાણ, બરાબર, એના બાદ કરી દઈએ તો શું મળી જાય, સુકાવાનું. મેં તમને હમણાં જ કીધું અહીંયા પી કુલ એટલે શું, ભેજવાળું વાયુ. પી કુલ એટલે શું, ભેજવાળું વાયુ. હવે ભેજવાળા વાયુની અંદર બે વસ્તુ હોય ને, એક તો ભેજનું દબાણ હોય જેને આપણે બાષ્પ કહીએ છીએ, અને બીજું શું હોય, વાયુનું દબાણ હોય. એટલે આપણે શોધવાનું શું છે, શુષ્ક વાયુ એટલે એકલા વાયુનું દબાણ શોધવાનું છે. તો એકલા વાયુનું દબાણ શોધવું હોય તો પી કુલ એટલે ટોટલ દબાણમાંથી હું ભેજનું દબાણ બાદ કરી દઉં તો સ્વાભાવિક મને આ વાયુનું દબાણ મળે કે ના મળે, બરાબર. હવે આ દબાણ બાદ કરવું એટલે આ દબાણ એટલે શું, જલીય તાણ, બરાબર. જે ભેજનું દબાણ છે એ જ આપણા માટે શું છે, જલીય તાણ છે. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો આંશિક દબાણનો જે નિયમ હતો, પછી પી કુલવાળું સૂત્ર, પછી આ પોઈન્ટ અને એનું આ સૂત્ર, આટલા 2 માર્ક્સમાં આ વસ્તુ પૂછાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આના પછી બે સૂત્રો છે, બરાબર. હવે એક જ સૂત્ર છે. એ સૂત્ર તમારા બુકની અંદર તારવેલું છે, જેમાં એવું હેડિંગ માર્યું છે કે મોલ અંશ માટે આંશિક દબાણ, એવું શબ્દ વાપર્યું છે. લગભગ એવું જ હશે, તમે એક્ઝેક્ટ જોઈ લેજો. મોલ અંશ માટે આંશિક દબાણ, આવા નવો ટોપિક ચાલુ છે, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. મોલ અંશ માટે આંશિક દબાણ. હવે આનું આખી એક થિયરી તારવી છે, એક સૂત્ર આદર્શ વાયુ સમીકરણના આધારે એક થિયરી તારવી છે. પણ થિયરી કદી જિંદગીમાં પણ એ થિયરી પરીક્ષામાં નથી પૂછાતી, પણ એની અંદર જે સૂત્ર તારવ્યું છે એ દાખલા પૂછાય છે. એટલે આપણે એ સૂત્ર તારવવા માટે ટાઈમ વેસ્ટ નહીં કરીએ, પણ એ સૂત્ર ડાયરેક્ટ હું તમને કહી દઉં કે ભાઈ કોઈ પણ વાયુનું તમારે દબાણ શોધવું હોય, આંશિક દબાણ એટલે કે વ્યક્તિગત દબાણ શોધવું હોય તો પી બરાબર મોલ અંશ આપણે એક્સ કહીએ, આવે ચેપ્ટર નંબર 1ની અંદર જોઈ ગયા, મોલ અંશ ઇન્ટુ પી કુલ એટલે કુલ દબાણ. આ સંબંધ મારા આંશિક દબાણ શોધવું હોય પી તો શું કરવું પડે, એક્સ એટલે મોલ અંશ અને પી એટલે પી કુલ એટલે કુલ દબાણ, બે વચ્ચેનો ગુણાકાર કરું તો આપણને મને દબાણ મળી જાય, બરાબર. આવું જ આપણે એક દાખલો જોઈએ, બરાબર, એટલે તમને તરત ખબર પડી જશે. ચલો, કોયડો 5.4. અહીંયા હું કોયડો 5.4 માટે બુક ખોલું છું જેથી હું રકમ જોઈ શકું, બરાબર. ચલો, હવે રકમ એવી છે કે નિયોન ડાયઓક્સિજનનું મિશ્રણ 70.6 ગ્રામ ડાયઓક્સિજન અને 167.5 ગ્રામ નિયોન ધરાવે છે. ચલો, અહીંયા 2 પ્રકારના વાયુ આપ્યા, નિયોન અને ડાયઓક્સિજન. હવે પહેલું ડાયઓક્સિજનનું વજન આપ્યું, એ પહેલાં વજનને આપણે M1 કહી દઈએ, કેટલો 70.6 ગ્રામ, શું O2 ડાયઓક્સિજન. પછી M2 બીજું વજન આપ્યું છે 167.5 ગ્રામ, બરાબર. એનું વજન આપ્યું છે, એ વજન કોનું આપ્યું છે, નિયોનનું આપ્યું છે. હવે શું કીધું છે, જો નળાકારમાં વાયુઓના મિશ્રણનું દબાણ, હવે મિશ્રણનું દબાણ એટલે કુલ દબાણ થયું, વાયુઓનું મિશ્રણ પછીનું દબાણ કીધું હોય એટલે શું થયું, પી કુલ એ કેટલું આપ્યું છે, તો 25 બાર આપ્યું, તમે જોઈ શકો છો, બરાબર. તો મિશ્રણમાં ડાયઓક્સિજન અને નિયોનના આંશિક દબાણ કેટલા હશે. ચાલો, આંશિક દબાણ એટલે આપણે હાલ પેલું આગળ સૂત્ર જોયું ને, આંશિક દબાણ શોધીનું પી બરાબર એક્સ ઇન્ટુ પી કુલ, એટલે આપણે પી શોધવાનો. પણ અહીંયા બંને માટેના પી શોધવાના, ડાયઓક્સિજન માટે અને નિયોન માટે. ચલો, ડાયઓક્સિજન માટે આપણે P1 કહી દઈએ અને નિયોન માટે P2 કહી દઈએ, બરાબર. ચલો, તો મારા P1 P2 શોધવા માટે શું જોશે, એક તો મોલ અંશ જોશે અને પી કુલ જોશે. ચલો, પી કુલ તો આપેલો જ છે, પણ મોલ અંશ નહીં આપ્યો. તો મોલ અંશ શોધવા માટે તમે ચેપ્ટર નંબર 1 યાદ કરો. મોલ અંશ શોધવા માટે આપણે પહેલાં શું કરવું પડે, બંનેના મોલ શોધવા પડે, ડાયઓક્સિજનના અને નિયોનના.
ધ્યાન રાખજો, અહીંયા હું દાખલો કરું છું, હવે શરૂઆત કરું છું, ધ્યાન રાખજો. ચલો, તો પહેલાં ડાયઓક્સિજન એટલે O2ના મોલ. હવે O2ના મોલ એટલે N. હવે એનનું સૂત્ર શું હતું આગળ જોઈ ગયા. દળ એટલે M ભાગ્યા મોલિક્યુલર વેટ એટલે અણુભાર. ચલો, O2નું દળ આપ્યું, કેટલું આપ્યું? 70.6 આપ્યું, બરાબર, ભાગ્યા અણુભાર કેટલો? O2નો એક ઓક્સિજનનો 16, તો O2 છે એ 2 ઓક્સિજન એટલે કેટલું થશે? 32 થશે. એટલે આને ભાગાકાર કરશો એટલે O2ના મોલ આવશે 2.21 મોલ આવશે. કેટલા આવશે? 2.21 મોલ. ચલો, હવે O2 પછી કોના મોલ શોધવાના મારે? તો Ne એટલે નિયોનના મોલ. ચલો, નિયોનના મોલ બરાબર M ગુણ્યા M. અહીં M1 કહી દઈએ, M2 કહી દઈએ, બરાબર. ચલો, M2 તો એનું વજન આપ્યું ને, દળ આપ્યું, કેટલું આપ્યું? 167.5. 167.5. અને નિયોનનું આણ્વિક દળ મેં તમને લખાયું નથી ચેપ્ટર 1માં, પણ યાદ રાખજો એનું આણ્વિક દળ 20 છે નિયોનનું, બરાબર. તો 167.5 ભાગ્યા 20 કરીએ એટલે 8.376 લગભગ 76 મોલ જેટલું આવે છે, બરાબર. 8.376 મોલ. હવે ધ્યાન રાખજો, હવે મારા બંનેના મોલ અંશ શોધવાના છે. તો મોલ અંશનું સૂત્ર મેં ચેપ્ટર નંબર 1માં મેં તમને શીખવાડેલું છે. ચલો, ઓક્સિજનના મોલ અંશ જેને આપણે કેપિટલ X1 કહી દઈએ અને નિયોનના મોલ અંશને X2 કહીશું, બરાબર. તો X1 બરાબર સૂત્ર શું હતું? જેનો મોલ અંશ શોધવાનો છે, તો એ સૂત્રની અંદર જેનો મોલ અંશ શોધવાનો છે એના મોલ એટલે કે O2ના મોલ ભાગ્યા કુલ મોલ. ચલો, X1 બરાબર O2ના મોલ કેટલા આવ્યા? 2.21 આવ્યા ભાગ્યા કુલ મોલ એટલે બંનેનું મિશ્રણ કરીએ તો બંનેના મોલ કેટલા થાય? 2.21 વત્તા 8.376. એટલે બંનેના મોલનો સરવાળો એટલે નીચે કુલ મોલ આવી જાય. એટલે આનું તમે સાદુરૂપ આપો એટલે આનું આવશે 0.21 આવશે. X1 કેટલો આવશે? 0.21. ચલો, હવે આપણે અહીંયા O2ના મોલ અંશ શોધ્યા. આવા કોના મોલ અંશ શોધવાના? નિયોનના મોલ અંશ શોધવાના. નિયોનના મોલ અંશ જેના આપણે X2 કહી દઈએ. ચલો, X2 બરાબર અહીંયા કોના મોલ અંશ શોધવાના? નિયોનના. તો સૂત્રમાં નિયોનના મોલ લેવાના. નિયોનના મોલ ભાગ્યા કુલ મોલ. નીચે કુલ મોલ સેમ આવશે પણ ઉપર શું આવશે અંશમાં? તો જેના મોલ અંશ શોધવાના એના મોલ લેવાના, બરાબર. આ સૂત્ર પહેલા ચેપ્ટરમાં આપણે જોઈ ગયા. ચલો, નિયોનના મોલ. તો નિયોનના મોલ કેટલા આવ્યા હતા? અહીંયા 8.376 ભાગ્યા કુલ મોલ એટલે આ બંનેના મોલ છે એ જ 2.21 વત્તા 8.376. ચલો, આનું સાદુરૂપ આપીએ તો 0.79 મળે છે. કેટલું મળે છે? 0.79. ચલો, બંનેના મોલ અંશ શોધાઈ ગયા. તો હવે સીધું ચલો શોધવાનું શું હતું? આંશિક દબાણ P1 અને P2. ચલો, પહેલાં P1 માટે હવે સૂત્ર શું હતું? P1 X1 અને P કુલ. આમ તો સૂત્ર શું હતું? P બરાબર X P કુલ, પણ આપણે અહીંયા બે પ્રકારના વાયુ છે એટલે મેં P1 P2 નામ આપ્યું, ધ્યાન રાખજો. ચલો, તો P1 બરાબર X1ની કિંમત કેટલી આવી? 0.21 આવી. જુઓ, ચલો, P કુલ આપેલો છે રકમમાં, કેટલો આપ્યો? 25 આપ્યો છે. તો P1 શું થશે? આનો બંનેનો ગુણાકાર કરો એટલે 5.25 બાર થશે. કેટલું થશે? 5.25 બાર. એવી રીતે P2 શોધી કાઢો. P2 બરાબર X2 × P કુલ, બે વાયુ એટલે, બરાબર. તો ચલો, P2 બરાબર X2 એટલે નિયોનના મોલ અંશ. તો નિયોનના મોલ અંશ કેટલા? 0.79 ગુણ્યા P કુલ જે રકમમાં આપેલો 25 બાર. તો P2 બરાબર થશે 19.75 બાર થશે. તો આ બંનેનું આંશિક દબાણ મળી ગયું. ડાયઓક્સિજનનું આંશિક દબાણ કેટલું? 5.25 બાર. આ ડાયઓક્સિજનનું આંશિક દબાણ અને P2 એટલે નિયોનનું આંશિક દબાણ. ઓકે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આજના ટોપિકની અંદર તમને કોઈ પણ જગ્યાએ ખબર ન પડી હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. હું તમને આનો ફોટો પાડીને મોકલી દઈશ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવજો.